કૌરવોને મારી નાખ્યા પછી કુંતીએ ગાંધારીને ધૃતરાષ્ટ્રને રેઢા નહોતા મૂકી દીધા, એને પોતાને ભેગા લઈ આવી. વિચારો, જેના છોકરા હોય આના છોકરાઓને મારવામાં કાંઈ બાકી ન રાખ્યું. એના છળ કપટમાં ક્યાંય એક પોતાની છોકરાની વહુ પોતાના ઘરની ઇજ્જતને ભર સભાની અંદર લીલામ કરવામાં આવી. છતાં પણ મારી જેઠાણી છે, મારા જેઠ છે, એને દેખાતું નથી. એ કે આંખે પટ્ટી બાંધી મારે એની સેવા કરવી જોઈએ. આ પેલાના ગૌઢાઓની આ વિશેષતા હતી. નકર કેટલી માથા, હવે તો કંઈ એવું છે નહીં, માથા ભારે આવું હોતા જ નથી. પેલા તો એનો પાર નહીં, એટલું બધું એમ કજિયાન કલન કંકાસ, પણ છતાં એ મૂંગા મોઢે લાજ કાઢી. એક તો મોટો ફાયદો તે હતો, લાજ કાઢી એટલે રોતી હોય દેખાય નહીં, એટલે ઘરમાં આખાને એમ થાય બધા મજામાં છે. જો ઘરમાં કોકને ખબર પડે રોવે તો કંઈક આડાવડું થાય ને, પણ લાજ કાઢેલી હોય ને આહુડા એ તેદી રોવાની પાછા જવાની સિસ્ટમ નહીં. એટલે આખી જિંદગી વાગડમાં રહેલી દીકરીએ લખ્યું કે દાદા હો દીકરી, દાદા હો દીકરી, વાગડ માનો દેજો રે સઈ, વાગડની વઢિયારણ સાસુ દોયલી રે, દાદા હો દીકરી, દાદા હો દીકરી, વાગડ માના દેજો રે સઈ, વાગડની વઢિયારણ સાસુ દોયલી રે, દાદા. એક વાગડની અંદર આ દેશની દીકરી સાસરી હતી અને સાસર વેલની અંદર ખૂબ બધું, અને દુનિયાની અંદર સ્ત્રીના દુઃખનો સૌથી સરળ કઈ ઈલાજ હોય તો રોવું છે. એ રોયા કરે. સ્ત્રીને રાજી કરવી એકદમ ઈજી છે અને એને દુઃખી કરવી પણ એકદમ ઈજી છે. હવે તો સમય ખૂબ સારો છે એટલે કંઈ ઉપાધિ જ નથી, વિશેષ સલાહ કે કંઈ કથાઓ કરવાની જરૂર નથી. બહુ બધા સુખી છે, કારણ કે અત્યારે પ્રેમ છે, અત્યારે ભાવ છે, અત્યારે માણસને સાચું સમજાઈ ગયું. ત્યારે થોડીક જડતા હતી, અભ્યાસ ઓછો હતો, અને એક રીતે હતી મારી હાહુ આટલા માથે ભારે હતી, મારી હાહુ મારી અરે આમ કરતી, એટલે તારે એવું કરવાનું બાપા. પણ આ દેશની દીકરીએ લખ્યું કે મારી મને ભલે દીધી, પણ હવે ધ્યાન રાખીને કોઈક દેતું હોય તો આ બાજુ ના પાડે છે, કે અહીંયા નહીં. કારણ કે કેવી છે, દોયલી છે, હક નથી લેવા દેતી. દિયે દળાવે મને, દિયે દળાવે, રાતડીએ કંતાવે રે સઈ, પાછલી રે પરોટના પાણી મોને રે, દાદા હો દીકરી, દાદા હો દીકરી, વાગડ માનો દેજો રે સઈ, વાગડની વઢિયારણ સાસુ દોયલી રે, દાદા હો દીકરી, દાદા હો દીકરી, દાદા હો દીકરી, દાદા. કેવું દુઃખ આપે છે તો કીધું દિયે દળાવે મને, રાતડીએ કંતાવે રે સઈ. દિવસે દળાવનું દે, આખો દિવસ દળું, માંડ માંડ રસોઈ બની, રાત પડે ને એમ થાય કે હવે કડીક વાહો લાંબો કરી લઉં, અને ત્યાં તો મારી માં કાતવાનું લઈ આવી હોય. એ રાતે ઘડીકે ને ઘડીકે જાગીને જોવે, જો આંખી વિચાઈ ગઈ હોય તો લાકડી મારે. મા બાપ તમારી સામે ગાળ બોલે, ન કહેવાનું કે, અને આખી રાત કાતીને કાતવાનું પૂરું થાય ને એમ થાય કે હવે કલાકનો સમય લાંબી થાવ, ત્યાં હાથમાં બેડું આપીને મારી હાવ એમ કે જા કુએ પાવઠે લાઈન થાય, પહેલાં પાણી ભરી જાય. એટલે મારી માં, મારાથી તો બધું થાય છે, તારા સંસ્કાર છે, તારા ખોળામાં મોટી થઈ તારું ધાવણ દાવે, મારામાં સંસ્કાર છે, પણ કદાચ બીજી આવશે એનાથી સહન નહીં થાય ને કૂવો પૂરે, એટલે હું તને લખીને કહી દઉં છું કે મારી માં વાગડમાં ન દેજો રે સાહેબ. આ સંસ્કાર હતા. એટલે કુંતી એટલા માટે પૂજાણી છે, કૃષ્ણ વંદન કરતા માં કુંતીને. યોગેશ્વર કૃષ્ણ દ્વારકાધીશ
વંદન કરતા કુંતીને. કેમ? એની ફઈ હતી એટલે વંદન કરતા નહીં. એમ તો મામો કંસ હતો, પણ ક્યાંય પગે લાગ્યો એવું કે દાખલો નથી કે આજ તો કંસ એમ કીધું કેમ છો મામા એમ. સંબંધની બાબતમાં જો પગે લાગ્યો હોય તો કંસ નહીં લાગવું પડે, પણ દ્વારિકાવાળાએ કંસની સામે ક્યારે હાથ નથી જોડ્યા. એને કીધું તને મામો જ નથી કહેવો, જવા દે, તને મામો કહેવાય એવું કઈ તારામાં ગુણ નથી. અને કુંતીને તો અનેક વાર કીધું કે તું મારી માથી ઓછી નથી, અમને ગૌરવ છે તું મારી ફઈ છે. અને હોય જ ને, જેનો ભાઈ વસુદેવ હોય, જેના કુળમાં કૃષ્ણ જેવા ભત્રીજાઓ જન્મા હોય, એ એટલા માટે યાદ રાખજો, એટલા માટે ફરી એક વખત ઉપાધિ એને કરવાની છે જેને કુળમાં જન્મ્યા છે. ઉપાધિ એને કરવાની જેના મા બાપ સંસ્કારી છે. ઉપાધિ એને કરવાની જેના કુળમાં ક્યાંય દાગ નથી. એને જાગતું રહેવાનું છે. બાકી જેને કાંઈ લેવા દેવા નથી એને તો ભાંગી જેમ ફાવે એમ જીવો. પણ ગળામાં કંઠી પહેરી છે, કપાળમાં તિલક કર્યું છે, એને જાગવાનું. દાદા ભીષ્મએ કીધું કે પ્રતીક્ષતા, ભગવાન હવે મારે તમારી સ્તુતિ કરવી છે. અને 11 શ્લોકની અંદર દાદા ભીષ્મએ દ્વારિકાધીશની સ્તુતિ કરી છે. ભીષ્મયુવાચ ઇતિમતિરૂપકલ્પિતા વિતૃષ્ણા ભગવતી સાત્વત પુંગવે સ્વસુખમુપગતે ક્વચિદ વિહરતુ પ્રકૃતિમુપેયુષય ભવ. તમને ન આવડે ને તો તમારે આપણે જૂનું જાણવું છે. અત્યારે નથી કરવું, ટૂંકમાં એ ન આવડે ત્યાં તમારે એ કરવા. ઇતિમતિ રૂપ કલ્પિતા વિતૃષ્ણા. પહેલા શ્લોક દાદા ભીષ્મએ પરમાત્માને, કૃષ્ણને એમ કીધું મારી મતિ, એ દ્વારિકાધીશ, આજ સુધી બુદ્ધિ કુંવારી હતી, હું જોતો હતો. મારી બુદ્ધિ મારે પરણાવી છે, મારી બુદ્ધિ કોકને અર્પણ કરવી છે, પણ મારે કોને કરવી અર્પણ? પણ કુરુક્ષેત્રના મેદાનની અંદર તારું રૂપ જોયું દ્વારિકાધીશ, એટલે હવે મારી એક ઈચ્છા છે, પહેલું વરદાન તો આપી જ દે, મારી બુદ્ધિ મારે તને અર્પણ કરવી છે. મતિરૂપ કલ્પિતા, અને કલ્પિતા હવે બુદ્ધિ હું તને એટલા માટે આપ્યું કારણ કે વિતૃષ્ણા, હવે મારી બુદ્ધિને કાંઈ તૃષ્ણા રહી નથી. એટલે મારી તૃષ્ણા રહે, જ્યાં સુધી તૃષ્ણાઓ હોય ત્યાં સુધી બુદ્ધિ ભગવાન પાસે જાય નહીં. પણ વિતૃષ્ણા, હવે મારી બુદ્ધિ તૃષ્ણા વિનાની થઈ ગઈ. એટલે દ્વારિકાધીશ પહેલું આશીર્વાદ જોઈએ છીએ કે ભગવાન મારી બુદ્ધિને તમે તમારા ચરણની અંદર સ્થાન આપો. ભગવાનને કીધું મેં તમારા ચરણની અંદર બુદ્ધિ આપી એટલે મેં તમને રૂપાળા જોયા. રૂપાળા તો જોયા, કેવા રૂપાળા? બીજા શ્લોકની અંદર લખ્યું છે ત્રિભુવન કમનમ તમાલ વર્ણમ રવિકર ગૌરવરાંબરમ દધાને વપુરલખકુલા વૃતાનનામ્યમ વિજય સખે રતિરસ્તુ મે નવદ્યા. ભગવાન ત્રિભુવન કમનમ, એક નહીં ત્રણેય ભુવનની અંદર પરમાત્મા તમારી જેવો સુંદર. જુઓ તો ખરા દ્વારિકાધીશની મૂર્તિ, આમ જુઓ તો શ્યામ વર્ણ છે ને. દ્વારિકાધીશના દર્શન કેટલા કરી આવ્યા? એટલા જ ગયા છે જી. બધા જઈ આવજો. ક્યારેક કથામાં અડધી કલાક મોડા તો હાલશે. અહીંયા ઠેઠ આવ્યા છો તો આપણે યુટ્યુબમાં લક્ષ યુટ્યુબ ચેનલના માધ્યમથી શરૂ છે, અને ડેનમાં કલ્યાણ ચેનલમાં પણ શરૂ છે. એટલે એમાં રિવેશ થાય. હવે મોબાઈલ બધા પાસે હોય. અત્યારે તો ગૌઠા માડી હોય 80 વર્ષ, એને ખિસ્સામાંથી એન્ડ્રોઈડ જ નીકળે. ભાગશાળી છીએ અત્યારે. ભલે એને આવડે નહીં બિચારાને બહુ, પણ એના ખિસ્સામાં હોય ખરો. છોકરાઓ આઈફોન લઈ દે, અને લઈ જ દેવો જોઈએ. ભાઈ આપણને શોખ હોય, આપણા મા બાપને બધા શોખ પૂરા થવા જોઈએ. એની ઉંમરને સારું લાગે એવા બધા શોખ હોવા જોઈએ. હા, એની પાસે આપણે જે શોખ, આપણે અત્તર લેતા હોય તો આપણી મા હાટું એક અત્તરની શીશી લેવી જોઈએ. આપણે સ્પ્રે લેતા હોય તો આપણી મા, આપણે કપડું લેતા હોય તો આપણી મા હાટું એક કપડું લેવું જોઈએ. પહેરાય લે, બહુ ડ્રેસ પહેરે તો હાવ નો વાંધો છે. એની સાસુ જ્યારે આ સાડી પહેરતા એના સાસુ સાડી બધાય સુખ લેવાય. પણ યાદ રાખજો,
કપડાં પહેરીને અરીસા સામે ઊભા રહી જાજો. અરીસો એમ કે બહાર નીકળતો નીકળજો. અરીસો એમ કે આમાં નીકળ્યા જેવું નથી બાપા, તો પાછા વળી જાજો. કારણ કે બહુ નકલને આપણે ભગવાને આપ્યો છે સમય, પણ ખરેખર આપણા આર્યાવર્તને ગૌરવ થાય એવું જીવાય. આ ફોટાવાળા ભાઈને ખોટું લાગે, અત્યારે પ્રી વેડિંગ બધી હાલતા હોય, જોઈએ ને ફોટા બધી, શરમ આવે. અમુક અમુક ફોટા હોય એટલા બધા અશ્લીલ અને એવા બેકાર ફોટા હોય છે, અને પાછા આખું ઘર નહીં, જેટલા હાગાવાલા બધા એને આમ શું કહેવાય ને મેન્શન કરે, ડિસ્પ્લેમાં મૂકે. તમારા દીકરાની વહુ છે, તમારી દીકરી છે, આ દેશની એક સ્ત્રી છે, એને એવી રીતના સમાજની સામે મૂકવાની જરૂર નથી. આ દેશ ગમે એટલા રૂપાળાથી નાટા મારશો તો એ ઝાંસીની રાણીને યાદ કરશે. હા, ઐશ્વર્યા રાયને કોઈ પગે ન લાગે, એને ફોટાને એના પૂતળા ન મૂકે કોઈ. ઝાંસીની રાણીની પાસે કાંઈ ભલે એટલું બધું કાંઈ પણ એની શુરવીરતા વખણાય. જલારામ બાપાની પત્ની વીરબાઈ એક કપડું નો, એની પાસે બેગ નહીં, થેલો નહીં, કોઈ ટ્રાવેલિંગ બેગ, છતાં જલારામ બાપાએ કીધું વીરબાઈ જા, આંગણે આવેલા અતિથિને તારી જરૂર છે, જતી રહી. એટલા માટે ત્રીજી ચોથી પેઢીએ સંસ્કાર પીડ્યા છે, એટલે પાછા વળી જાય. જાઓ, પ્રી વેડિંગ થવું જ જોઈએ. ભગવાને આપ્યું હોય તો ખૂબ હળીમળીને કરો, પણ હરિદ્વારમાં જઈને ગંગાજીમાં સ્નાન કરતા હોય, પિતૃઓનું તર્પણ કરતા હોય એવું કરાવો. ગઢડામાં જાઓ, ગોપીનાથજી મહારાજને તમારા હાથે થાળ ધરાવતા હો, 5-25 સાધુડાને જમાડતા હોય એવું પ્રી વેડિંગ કરો. નરનારાયણ દેવની માટે લાખો રૂપિયાનો હાર લઈ જાઓ, હજારોનો નહીં, લાખો રૂપિયાનો હાર લઈ અને અંદર રહેલા પૂજારીને પ્રાર્થના કરો કે મારા લગ્ન છે, મારી કરતાં મોંઘો હાર મારા ઈષ્ટનો હોવો જોઈએ, આલે મારા ઈષ્ટને હાર પહેરાય છે. આ પ્રી વેડિંગ છે. આના પ્રી વેડિંગ એવું છે કે એડિટ થશે આપણા કર્મમાં, અને એવું એડિટ થશે જેથી દુનિયામાં કોઈ કામ નહીં આવે ને તેથી ત્યાંથી બેલેન્સ નીકળશે. લે હજી તારું પડ્યું, મજા કર. દુનિયાને ભલે તારા માટે જે કરવું એ કરે, પણ હું તારી સાથે છું. તારો શેઠ સાંભળ્યો છે, તારે ઉપાધિ નહીં કરવાની. એનાથી રૂપાળો દુનિયામાં કોઈ નથી. ત્રિભુવન કમનમ, ત્રણેય ભુવનની અંદર, એક ભુવનની અંદર નહીં. દ્વારિકાધીશને દાદા ભીષ્મએ કીધું કે પરમાત્મા સૂર્ય જેવું છે એનું ઉદાહરણ છે, જેને પિત્તાંબર ધારણ કર્યું છે. દરેક જોવો તો ખરા, દરેક જગ્યાએ રૂપાળો જ લાગે. કાચબો થાય તો એ મજા જ આવે કે કાચબાનો અવતાર લીધો, માછલું થાય તો એ મજા આવે કે ઓહો મત્સ્ય ભગવાન થયા. વામન ઠીંગણો બ્રાહ્મણ, તો એમ આવે એટલે મજા જ આવે. વામન હાથમાં બાણ, અરે વાહ, રામ આવ્યા, હાથમાં સુદર્શન ચક્ર બંસરી, કૃષ્ણ આવ્યા. બુદ્ધની પ્રતિમા, એક જ પૂતળી, ઉપર નહીં નીચે નહીં, બુદ્ધની પ્રતિમા જુઓ, મજા આવે, ઓહો બુદ્ધ છે. હાથમાં ખડગ લેલો કલગી પણ ગમે, અને કાંઈ લીધા વિનાના વામન પણ ગમે. આ અવતાર ચરિત્ર બતાવે છે, સ્વરૂપની નહીં, સંસ્કારની પૂજા છે, ચરિત્રની પૂજા છે. અને પરમાત્મા તમારું એ સ્વરૂપ ગમ્યા પછી રૂપાળા જોઈને તમને વરી નથી. મારી બુદ્ધિ વરી છે એનું કારણ તમારી અંદર સામર્થ્ય છે. ત્રીજો શ્લોક, યુધિ તુર ઘરે જો વિધુમ્ર વિશ્વ ક્વચલુલિત શ્રમવાર્યલંકૃતાસ્યે મમ નિશિત શરે રવિદ્યમાન ક્વચિ વિલસત કવચેસ્તુ કૃષ્ણ આત્મ. યુધિ તુર કરજો. ભગવાન દ્વારિકાધીશને કીધું યુદ્ધની એ પરાક્રમી છબી દ્વારિકાધીશ મને યાદ આવે છે. ફરી એક વખત ખાલી રૂપાળા હોય ને પરાક્રમ હોવું જોઈએ. દ્વારિકાધીશને અંદર કીધું તમારી અંદર સામર્થ્ય છે. સામર્થ્ય પણ કેવું? યુધિ તુર ગરજો વિધુમ્ર વિશ્વાક, બધું કરાવે છતાં ક્યાંય નજરે ન આવે, ક્યાંય પકડાય નહીં. કવચ બનીને, કવચેસ્તુ કૃષ્ણ આત્મા, પાંડવોના આત્માનું રક્ષણ પરમાત્મા તમારા નામરૂપી કવચે કર્યું છે. મને તમારા એ પરાક્રમની એ છબી યાદ આવે છે. હું તમને મારી બુદ્ધિ અર્પણ કરું છું, હું તમને પગે લાગુ છું. ચોથો શ્લોક, સપદી સખી વચો નિશમ્ય મધ્યે નિજ પરયોર બલયોર રથમ નિવેશ્ય સ્થિતવતી પરસે નિકાયુરક્ષણા રતવતી પાર્થ સખે રતી
પરમાત્માને કીધું કે ખાલી પરાક્રમ હોય પણ સમજણ ન હોય તો, બળ બહુ હોય પણ બુદ્ધિ ન હોય તો, એટલે તો માણસની પૂજા થાય, એટલે તો ક્યાંય ઢોરની પૂજા થતી નથી. બળ તો એનામાં ખૂબ હોય. આપણને અહીંયા આદમી બેઠા હોય એને ખબર હોય કે આપણા ઘણા ગૌઠા હોય, ગામડે રહેતા હોય, એમાં ઘણા ગૌઠા એવા હતા આપણે ઓળખતા કે પેલું ગાડું ઊંધું હાથે કરી નાખે ને, ભેને પાડરું આવ્યું હતું એ ખંભે નાખી દે ને, ઓલું મશીન રાખતા પેલા જીગર્યું, નામ જ જીગર્યું, મશીનનું નામ જ જીગર્યું, મશીનને આડો ઓળું ફેરવી નાખે, એકલા મોટર ખેંચી લે, આટલો આ બળવાળા હતા. અને હજી હશે કો. હવે આપણો ખોરાક હું રોટલી ને એવું છે ને, 5-10 રોટલી ખાતો હોય એમાં એટલું બળ હોય તો વિચારો ભેંસ કેટલું ખાય? હા, કાંઈ ઓછું ખાય? આપણી કરતાં તો વધારે. એમાં બળ ન હોય? એનું દૂધ ખાય ને આપણામાં હોય તો એનામાં ન હોય? એનામાં બળ છે પણ બુદ્ધિ નથી, એટલે એને રાહ જોવી પડે કે વાડીએથી આવે તો પાણી મળે, વાડીએથી આવે તો ઘાસ મળે. એને બુદ્ધિ નથી આપી એટલે ખીલે બંધાવવું પડે છે. બુદ્ધિ આપે છે ફરે ઈ ચરે, બાંજો ભૂખે મરે. પરમાત્માને કીધું તમારી અંદર સમજણ હોય તો પણ સમર્પિતતાનો ભાવ હોવો જોઈએ. પરમાત્માને કીધું તમારે જેટલું સમર્પણ કોનું?